શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, ठाकुर जी ने शीतोपचार, आज जल यात्रा આપણા પ્રમાણે બધું નક્ષત્ર પ્રમાણે હોય. આપણે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રા, શ્રવણ નક્ષત્રમાં આપણે શ્રાવણ મહિનામાં નંદ ઉત્સવને એ બધું હોય. આપણામાં ગુસાઈજીએ ટિપ્પણી એ પ્રમાણે જ આપી છે કે નક્ષત્ર પ્રમાણે. એટલે ઘણીવાર તમે જુઓ બધાય હોળી રમીને આવ્યા હોય ત્યારે આપણે બીજા દિવસે હોય ને રમીને આવીએ એટલે બધા એમ કે અરે હોળી તો કાલે ગઈ. આપણે કાંઈ બધાને સમજાવવા ન બેસીએ, પણ આપણા માર્ગમાં જે પ્રમાણે ગુસાઈજીએ આપણને ઉત્સવ આપ્યા છે, અને સ્વામિનારાયણની ટિપ્પણીમાં પણ આગલા પાને એ જ લખેલું છે કે વિઠ્ઠલનાથજી જે પ્રમાણે કહે ને એ પ્રમાણે કરવું. હવે છે કે નહીં મને ખબર નહીં, પણ અમે જૂની ટિપ્પણીમાં વાંચેલું હતું. તો આપણા ગુસાઈજીએ નક્ષત્ર પ્રમાણે બધા ઉત્સવ આપ્યા છે. એટલે આમ જોવા જાય તો આજે 13 અને કાલે 14 સ્નાન યાત્રા પૂનમની હોય, પણ છતાંય આ વખતે નક્ષત્ર પ્રમાણે 14ની છે. જો આપણામાં એટલું બધું સૂક્ષ્મ બધું આપ્યું છે, કોઈ વસ્તુ ઓથેન્ટિક નથી એવું નથી. હા, નો ડાઉટ આ માર્ગ ભાવાત્મક છે. આજે જે વચનામૃતમાં કહ્યું કે ઘણા એમ કે અમે સવારે 5 થી 12 વાગ્યા સુધી ઠાકોરજીની સેવા કરીએ, એમાં અમે બધી રીત કરીએ. પણ તમે 5 થી 12 વાગ્યા એટલે 7 કલાકમાં જો તમે 7 મિનિટ ઠાકોરજીમાં ભાવ ન લાવો અને ફક્ત ક્રિયા કરો તો 7 કલાક વ્યર્થ છે. મુંબઈમાં એક વૈષ્ણવ છે, એ શ્રીનાથજીની જે રીત હોય ને એ પ્રમાણે જ બધું કરો. હવે માનો કે 2 ફીકા હોય, 2 સ્વીટ હોય, પછી સંધાના હોય, એ પ્રમાણે જે બધું કરે. અને ઠાકોરજીને પણ એના ઠાકોરજી ક્યાં બિરાજે ખબર છે? ગેલેરીમાં. એને મોટો 350 કે 500 વારનો ફ્લેટ, એમાં બધાના 50 વર્ષ 60 વર્ષ પહેલાં લીધેલું, એટલે વિશાળ બેડરૂમ, ઘરે 8-10 ગાડી, પણ ઠાકોરજી બિરાજે ગેલેરીમાં. એ એટલામાં જ પ્રભુને બધું મનોરથ ને બધું કરવાનું. એટલે મને એક બેને કીધું, મને કે જો આ બધું આવી રીતે રીત પ્રમાણે કરે. મેં કીધું એમના કેટલો ઊંચો ભાવ, આપણાથી તો કાંઈ રીત પ્રમાણે. હવે જો આ 3 દીથા તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે રીત પ્રમાણે શું કરતા હોઈએ? ઠાકોરજી જેટલું, કારણ કે પછી દેહ હાલે નહીં, શરીર હાલે નહીં, પછી આપણે ખેંચીને કરીએ, ઠાકોરજીને આનંદ ન આવે. ઠાકોરજીને આનંદ આવે અને આપણો દેહ જેટલું સહન કરે એટલું કરવાનું. પછી મને ખબર પડી કે એના નોકરને એણે બ્રહ્મ સંબંધ અપાવી દીધો છે. ખ્યાલ આવ્યો ને? અને બધું શાક સુધારવાથી, એટલે ટોકરીથી માંડીને લોટ બાંધવાથી માંડીને બધું એને નોકર કરે. હવે ફૂલ બંડળી કરવાની હોય તો ફૂલે નોકર લઈ આવે, ફૂલ બંડળી ભરી દે, પછી ફૂલ બંડળી થઈ જાય એટલે બહાર મૂકી દે, એટલે પાછું બધું. હવે ઠાકોરજી આવું ક્યાં કહે છે?
આપણામાં તો કે છે કે તારાથી થાય એટલું કર, તારે ખેંચાવાની જરૂર નથી. હવે આપણે ઘણીવાર આપણો દેહ ન હાલતો હોય. હવે મને સાલમાં દાખલ કરી હતી ને આવી, પછી મને એમ થયું કે ના, મારા હાથ પવિત્ર જ કરવા જ. તો આપણાથી થાય એટલું કરતા હતા, ન થાય એટલે હોઈ જતા હતા. પણ કોઈ પૈસા દઈને કોઈને બોલાવવા અને તૃપ્તિ અનુકૂળ, એટલે એનાથી થાય બધું આજની તારીખમાં એ કરે. તો આવું બધું કરવાની જરૂર નથી. બોમ્બેની વાત આવી તો અત્યારે ઓલા બેનનો ફોન બોમ્બેથી જતો ને, નામ ન દેવાય, પણ એણે સરસ વાત કરી. એ કે આંટી, હું 40 વર્ષની છું, હું જોબ કરું છું. હવે ઠાકોરજીની સેવા તો હું સાસરે આવી ત્યારથી કરું, પણ પોસ્ટ નહોતા કરાવેલા, કારણ કે હું જોબ કરું, હું ટાઈમમાં થાવ. ને અમારે બેયને એ રીતે એડજસ્ટ કરેલું કે ભાઈ સવારે બધાય, હવે બોમ્બેની લાઈફ તો તમે જાણો છો કે ટ્રેન પકડવાની હોય, વહી જાય તો આમ થાય, અને જોબ કેટલી બધી દૂર હોય. પણ તમે વારંવાર કહેતા કે આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. પછી જેની આજ્ઞા લઈને પુષ્ટ કરાવવાની. એમણે એ જ કહ્યું કે તમે પ્રેમ કરો પ્રભુને. વલ્લભે 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. તો મહત્વ વલ્લભે કોને આપ્યું છે? પ્રેમ લક્ષણા ભક્તિને. બસ તમે પ્રભુને પ્રેમ કરો, પણ પવિત્રતાના ભોગે નહીં. પણ એટલી પવિત્રતા નહીં કે તમે અપરસને જ પકડી રાખો અને ઠાકોરજીને ભૂલી જાઓ. હવે કે 1.5-2 મહિનાથી મેં પુષ્ટ કરાવ્યા, તો હવે જે હું આનંદ લઉં છું ને, એ મારી પાસે શબ્દો નથી. હું 2 મહિનાથી તમારો નંબર ગોતતી હતી કે લાંટી, હું તમને કહેવા માગતી હતી, તમે કહેતા ને ત્યારે મને એવું લાગતું આ સાચું હશે, ખરેખર આવો આનંદ આવતો હશે. તમે કહેતા કે તમે પુષ્ટ કરાવો એટલે મને કહેજો. એક યશોદા મૈયા અમારા, એના ઘરે લાલો આવ્યો. મેં તમે કેવા નસીબદાર. યશોદા મૈયા 79 વર્ષે મા બન્યા હતા, તમે 40 વર્ષે બની ગયા. અને યશોદા મૈયાને તો 11 વર્ષ અને 52 દિવસ લાલાનું સુખ મળ્યું હતું. હું તમે આપણે કેવા નસીબદાર છીએ કે આપણે લીલામાં જશું ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડી નહીં જાય. એનાથી વિશેષ લીલામાં જશું ત્યારે હાથ પકડીને લઈ જશે. એણે એક બીજી સરસ વાત કરી કે મારા ઘરે જે લાલા છે, ઠાકોરજી બિરાજે છે, એ પહેલાં હું સેવા કરતી તો મૂર્તિનો જ ભાવ આવતો. હવે પુષ્ટ કરાવ્યા તો આખું સ્વરૂપ જ ફરી ગયું, જાણે મને જતાવતા હોય કે પછી તારે મોડું થશે, જલ્દી મને ભોગ ધરાવી દે, મને સ્નાન કરાવી દે, આજે મને આ વસ્ત્ર ધરાવજે. એટલે આંટી, ખરેખર ઠાકોરજી સાક્ષાત છે ને, એની પ્રતીતિ મેં 2 મહિનામાં કરી. અને હવે એમ થાય છે કે પહેલાં કરાવી લીધા હોત. મેં કીધું ના, જ્યારે જો ઘણા લગ્ન પછી તરત માં બને, ઘણાય લગ્ન પછી 2-3 વર્ષે બને, અને ઘણાય 15 વર્ષે બને. તમે માં બની ગયા ને એ અગત્યનું છે. બસ હવે તો માં ને દીકરા વચ્ચે કોઈ આવે નહીં. જુઓ, આણે આમ કીધું, આણે આમ કીધું એટલે આમ કરવાનું. આપણાથી થાય એટલું ના, આપણાથી થાય એટલું નહીં. ઠાકોરજી કરાવે, વલ્લભ કરાવે એટલું આપણાથી થાય. આજે ઘણીવાર આપણે નક્કી કર્યું હોય કે આ સામગ્રી કાલે બનાવશું. હવે તૃપ્તિ અઠવાડિયું વહેલું ટાઈમમાં બેસે. મારાથી તો થોડું હલાવવું કરું ખરી, પણ પૂરેપૂરું તો મારાથી થાય નહીં. જો ઠાકોરજીની સામગ્રી નહીં આરોગવે, ઓલી રોટલી ઉપર ખાંડ ને ઘી ને પપચી આરોગવી હશે તો પછી વ્યથા નહીં કરવાની. પ્રભુ જેટલું કરાવે એટલું થાય.
એક બીજાએ આમ કર્યું એટલે મારે કરવું ના. હવે મારા આકાશને સવારે ગરમ ભાખરીને ચા જ ભાવે. અમે કાઠિયાવાડી એટલે 2 દાણા ગાંઠિયા હોય અને લીલું મરચું કાં આથેલું હોય ને કાં તળેલું હોય. આના સિવાય બીજું બધું હોય એ જુદી વસ્તુ છે. હવે મારા પાડોશી છોકરાની રોજ સવારે સુખડી બનાવી દે એટલે મને કહે, ઈલાબેન તમે આકાશભાઈને સુખડી બનાવી દેતા હો તો 2-2:30 વાગે આવે, ચોખ્ખું ઘી એટલું પેટમાં જાય આમ તે. હવે બીજે દી હું સુખડી બનાવું એટલે મારો દીકરો બોલે નહીં. ત્રીજે દી બનાવું એટલે કે મમ્મી તારું મોડું થાય છે હમણાં, કેમ ભાખરી નથી બનાવતી, પણ સુખડી નથી ભાવતી. જુઓ, એના દીકરાને સુખડીથી ટેવાયેલા છે. મારો દીકરો ભાખરી ખાડાવાળી ઓલી અમારે કાઠિયાવાડીમાં તાવડીમાં કરે, મજાની સરસ જાડી ખાડા કરીને અંદર ઘી નાખવાનું, એક જ ભાખરી, આટલા ગાંઠિયા, તળેલું મરચું ને 2 કપ ચા, પછી ભલે 2-2:30 વાગે આવે, એનો કાંઈ વાંધો નહીં. અને ન આવે તોય સાંજે આવે તો એના પેટમાં પાણી પીતો હોય. એટલે તો હું તો આ લૌકિક વાત કરું છું. તો આપણા ઠાકોરજીને આપણે જે ધરાવતા હોઈએ, આપણે જે બનાવતા હોઈએ, આપણે જે કરતા હોઈએ, આપણા ઠાકોરજીને એ જ અનુકૂળ આવે. બીજાના દેખાદેખી કરવાનું નહીં. હવે આ દીકરી બિચારી જોબ કરે બોમ્બેમાં, તો સવારે એનાથી પહોંચાય એટલું એ કરે. એ કે રવિવારે બધી સામગ્રી કરી રાખો દૂધ ગરની, અને વચ્ચે ટાઈમ મળે તોય કરું ગરમ ગરમ. પણ મોડું થાય ત્યારે ઓલી સામગ્રી ચાલે. ઠાકોરજી રાજી થાય કે મારીમાં બોમ્બેની હાડમારીમાં 2 ટ્રેન બદલીને જાય પછી બસ કરીને, અને તોય મારી મન પ્રેમ કેટલો કરે છે. બસ ઠાકોરજી દીકરા પ્રેમ જ જુએ છે. મેં કીધું ને ઓલા બેનની જેમ સવારે 5 થી 12 વાગ્યા સુધી એ જોતા જાય પુસ્તકમાં ને એ પ્રમાણે કરતા જાય. હવે મારા દીકરાને હું પુસ્તકમાં જોઈને પ્રેમ કરું, ઊભો રહે દીકા, હવે તને કલેવું નાસ્તો કરાવ્યો ને, હવે પાણી માટલાનું આપું ફ્રીજનું આપું જોઈજો. હવે ઊભો રહે, સવારે બીડું આપું કે બપોરે. મારો દીકરો કહે મમ્મી બસ જય શ્રી કૃષ્ણ, હું બહાર નાસ્તો કરી લઈશ, તું રહેવા દે. તમે નેચરલી જે તમારા દીકરાની યારે વર્તો એ તમે તમારા ઠાકોરજી યારે વર્તો. ઠાકોરજીમાં ભાવ આવે ને પછી ભાર નથી લાગતો, પણ જ્યારે ભાર લાગે ને ત્યારે સમજી જવાનું ભાવ નથી. પોસ્ટ કરાવ્યા ને તો એ 2-3 મહિના અહીંથી હું કહું છું મને બહુ ભાર લાગતો હતો. અડી જવાશે, હાથ ખાસા કરતાં ભૂલી જવાનું હશે, આમ કરીશ તો દોષ પડશે, સૂકો મેવો ટૂંક કરીને ન ધરાવ્યો, આખો ધરાવ્યો, હવે દોષ પડશે. 2-3 મહિના બહુ એવું થયું. કાલે જ આકાશ તૃપ્તિને તમે નહોતા, અમે બધા બેઠા હતા, તો આકાશ એ જ કહેતો હતો, એ કે સગુન પહેલાં ખોડ આવીને 6 મહિનાની થઈ પછી તમારી યારે જ સૂતી હતી, પછી અમારી યારે આવી જ નથી. પણ એ કે મમ્મી રાતના ઊંઘ ઉડી જાય ને અડધો સગુન પડી નથી ગઈ ને, સગુનનું આડું ઓંસીકું છે ને, એ ડ્રેસિંગ ટેબલ પાસે સૂતી છે ને કોળો નહીં વાગી જાય ને, વળી એને પાછું આ બાજુ હુવડાવું. તૃપ્તિ કે આકાશ વચ્ચે સૂતી છે, શું કામ ચિંતા કરો છો? એ કે ના, વચ્ચે સૂતીને આપણે પડખું ફરવા જઈને દબાઈ જાય તો. જુઓ, તમે મા બાપ બનો ને એટલે તમે પહેલી વાર બીજી વારમાં પછી આરાધ્ય વખતે કાંઈ ન થાય. એમ આપણા ઠાકોરજીને 2-3 મહિના થઈ જાય ને પછી આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ જાય.